દાળ ને રોટલા બનાવીએ છીએ. અડદિયાની દાળ બનાવી છે આજે. અડદિયાની દાળ ને રોટલા મકાઈના બનાવીએ. હા, અમને શાક કરવાનું હો કશું નહીં. બટાકા તો અમને ખાવાના રોજના, એટલે આજે દાળ બનાવીએ. ખૂબ ધર્મક બનાવીએ ને કરીએ. કઠોળ રોજ લીલી શાકભાજી કશું નહીં. હા, બધું તો એથી જ એટલે શું કરીએ. હા, શાકભાજી તારે અમારે બરાબર શાકભાજી રાતે પડી જતી. ફુલેવર લાગતું, રીંગણો મરચાં બધું લાગવાનું ચાલુ થયું હતું અત્યારે. હા, ગલકોન દૂધી એક વખત લાગી ગઈ. બે કે ત્રણ દૂધી લાગેલી હોય, પણ હા તો એની સાથે દૂધીઓ આટલું કમ તો બચવું પડે દૂધીનું, અને ચીમરાઈ જાય એવું થઈ જાય પાછું. તો હવે સવાર કોઈ ચાર લઈ આવ્યો. ચાર લઈ આવી પછી કપડો ધોયો ને એમ તેમ બધું હટર પટર કામ કર્યું. હવે અમને રોટી ખાય છે. હવે દાળ રોટલા બનાવેલી છે. સવાર કોઈ ખીચડી શાક બનાવેલું તો પૂરું ખીચડી. પછી પાહો બપોરે કે શું બનાવીએ એક ગલકો લાગેલો હતો અને બે ટોમેટો શાક બનાવી ખાઈ. પછી પાછા 4 વાગે પછી પાછા દિલુમને નિહાળેથી આવ્યો ત્યાં ખીચડી બનાવી એમ કર્યું છે. તો ચાલો હવે રોટલા ને દાળ બનાવી દઈએ અમે. અને અમને બરાબર ગરમી થાય. હરાસો ચાલે ને એટલે ગરમી જબર થાય. બધી આવે ગરમી થાય ને ટોપ લાગે ને મને અમને હોજું કે વરસાદ આવે એમ હોતી ગયેલું, પણ નહીં આવ્યું એટલે સારું. એ દાળ તો આ પડશે દે અડદની દાળ થઈ ગઈ છે. જો આ ધોણા નાખી દીધા છે મસ્ત થઈ ગઈ. આ મરચાં ચેકી દીધો અને આ બધું દક્ષા રોટલા બનાવે છે. રોટલા બની જાય એટલે પછી ખાઈ લઈએ. જો આ પીરી મકાઈનો દોહી મકાઈનો એક બનાવશું. દાળ મસ્ત બની છે, પણ આજે આ સ્મેલ હો મસ્ત આવે છે. બનાવો હો ભાત છે ચાલશે. 2 રોટલા. અને આ તો વાતાવરણ બદલાયું ને એમાં બધા ખોસી થઈ ગઈ. અમને ખોસી ને એમ થાય છે. દક્ષા થાય મને એવો થાય છે. ગુલામે નહીં એવું નહીં, એમને નહીં કઈ ખોસી બનતી એવું. 2 રોટલા બનાવવા આવે એ ખાઈ લીધું છે. આવી ખાઈ ગુલામે ખીચડી ખાઈ લીધી આવીને બનાવેલી. એટલે હવે અમારા માટે 2 રોટલા દાળ ચાલશે. રોટલા દાળ ને રોટલા થઈ ગયું છે. જો આ મરચો ચેકી દીધો. દાળ રોટલા બનાવી છે. ખાઈ લઈએ. ખાઈ પછી ઉઠીએ. દુરામાં લેસન કરવાનું છે. લેસન કરશે મજા આવે છે. સવારે વહેલા ઉઠશું. સાબા મૂકી મોર્નિંગ કરશું તો સવારે ખરા હવાની નીકળશે. સવારે જો ધીરુને હોય દુલાને હોય સવારે પેલું જન્મદિવસ છે મોદી સાહેબ સવારે નીકળશે. ચાલો મિત્રો જમવું તો ચાલો. મોર્નિંગ મિત્રો ઉકાળો બનાવીએ છીએ. ધોલામે નિહાર જશે. હવે અમે ઉકાળો બનાવી પી લઈએ પછી બીજું કામ કરીએ. હવે આ સાહેબ પાણી કરવાનું છે. બધું કામ કરીએ પણ હાલ ચા પી લઈએ. ઉકાળો પી લઈએ. ચા પી હોય તો ચાલો મિત્રો ચા પી લીધી. હવે દાળ ભાત બનાવીએ છીએ. દાળ બનાવે છે ને ભાત થઈ ગયું છે. પાછું ભાત મેલું. જો અત્યારથી હવે ગરમીનો થવા બાજી છે. વાદળ ઢોકી રાખી છે પણ ગરમી બરાબર મેલી છે. હવે જો હા પછી 4 હાર કાપી લાવીએ એમ કરીએ છીએ. એક ભારો પડ્યો છે કાલનો અને એક ભારો જેવું વાર લાવીએ. આજે ખેતર જવા કરીએ છીએ. આજે ફેક્ટરીમાં નહીં જવું, ખેતર જવા કરીએ છીએ. ખેતર બાજુ જઈએ. પેલી બાજુ તબેલાનું પાણી ખેતરમાં આવા કરે છે. હવે વરસાદ નહીં પડતો પણ તબેલા જે ઢોરે ને તે પાણી આવે છે હવે ખેતરમાં. એ પાસે જવા કરીએ છીએ. કપાવામાંથી ચાર અને વાર લાવશું. એ પાસે જઈએ. હવે થોડી વાર નથી. આ વહારા જેવો પડ્યો ને બધું બગાડ નાખ્યું. બગાડ આ સીતાફળ આપણા બધા બગડી ગયા. જો વ્હાઈટ જીવાત પડી ઉપર વ્હાઈટ છોડી ગયું એટલે બગડી જાય. બધા એક સીતાફળ બગડી ગયું છે. કોઈ સીતાફળ સારું નહીં રહ્યું. હા તો ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી જઈએ. દાળ ભાત થઈ ગયું છે મિત્રો. નાસ્તો કરી લઈએ. હા નાસ્તો કરીને પછી આપણે કોમ કરીએ. બીજું કોમ કરવા બાજીએ
પહેલો નાસ્તો કરી લઈએ, પછી આ ખેતરમાં હું 4 કાપવાની છે, આ હોજું કરીએ, ખેતર હોજું કરવાનું છે. આ 2 દાડામાં પછી ખેડાવવું જ પડશે, વરાપ થવા બાજુ છે. વારી શેડાની ચોફેના ખેતરની ચોફેના શેડા કાપી દઈએ, 4 ડટા એ નહીં થાય, 4 નહીં બગડે એમ. એવું કરીએ આજે એનો જ કાપીએ કરીએ છે. જોઈએ હા નાસ્તો કરી લઈએ પછી કોમ કરીએ. તો ચાલો મિત્રો નાસ્તો કરવો હોય તો. પાણી આવ્યું છે એટલે કપડાં ધોઈ નાખીએ. પંચાયતનું પાણી આજે આવ્યું, કેટલા બધા દાડા આજે આવ્યું. 2 દાડા અમે અહીંથી ભર્યું, આપણી મોટરથી ભર્યું, પણ આજે આવ્યું એટલે કપડાં ધોઈએ છે. આ એક ગલકું લાગ્યું છે, આ એક અને આ એક લાગ્યું છે. આ 2 ગલકો છે, એની અમને શાક બનાવવા કરીએ છીએ. બપોરે રોંધીએ, પેલું સવારથી શાક રોંધી તો પૂરી થઈ જશે, એટલે આ શાકે બપોરે આપણે બનાવવું જ પડશે કે ચાલો આ 2 ગલકોની શાક બનાવી દઈએ અને રોટલો બનાવી દઈએ. પણ તું કપડો ધોઈ નાખ, પહેલી કપડો ધોઈ નાખી પછી બનાવીએ શાક અને રોટલો. ટોમેટો અને ગલકોની શાક બનાવી અમે, અને હવાની ફૂલેવરની શાકુથી રોટલા બનાવ્યા છે મકાઈના. જોવા ખાઈ લઈએ. 4 કાપી લાવ્યો, કપડો ધોઈ નાખ્યો. આ કે રોંધ્યા આજે કે આજે બપોરે રોંધ્યું નહીં, નહીં રોંધતો કે રોંધ્યા આજે એમ કરીને રોંધ્યું છે. તો મસ્ત શાક બનાવ્યું છે, ટોમેટો 2 ગલકોની. ખીચડી બનાવીએ છીએ. આ જો બપોરે ગલકોન ટોમેટોનું શાક બનાવેલું, અમને હાફ ખીચડી બનાવીએ. દુલામને નિહારેથી આવ્યા છે, એમને સારું ખીચડી બનાવી રાખીએ. હવા તૈયારી જ છે નિહારેથી આવવાની, એટલે ખીચડી એકલી બનાવી રાખશું એટલે ખાઈ લેશે એવી. પછી બીજું રોંધીએ છે, મોણો હજુ વારશે, હજુ તો 4 વાગ્યા છે. જો હા વાતાવરણ જો બનાવી દઈએ એકવાર. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આજે. આ બાજુ જો વાદળ ઘેરાવા બાજુ છે અને ઠંડો ઠંડો પવન જાય છે, બિલકુલ ઠંડો પવન જાય છે. વરસાદ આવે એવું લાગે છે પણ ખબર નહીં આવે, નહીં પડે સારું તો અમને રહેવા જ જોઈએ. સોનો કાઢે છે, સોનો આપણે ભર લે. આ વરસાદનો આજે લગભગ આવશે અમને લાગે છે વરસાદ. જો વાદળ બરાબર ચડ્યું છે. સોનો સમય થોડોક લીલે. લીંબો જોવો જોઈએ મિત્રો, કેટલો બધો લાગ્યો છે. આ જુઓ, હા હા ખૂબ લીંબો લાગી ગયો છે. ગોળખા લીંબો લાગ્યો છે. આ લીંબી વહરાત મેં પડી ગયેલી, પછી અમે આને ટેકા મેરીને ઊભી કરી તો લીંબો બરાબર લાગેલો છે. જો હા કેટલો બધો લીંબો લાગ્યો છે. આ જો હજુ પાણી જ ભરાયેલું છે આ કપામાં. જો આ પેલા બધા કપામાં રવા બાઈ જાય, આ બધા મરી જાય. એ હુકાઈ ગયા ને એ પોનો ખખેરાઈ ગયો, મરી ગયા. આ પાણી કેટલું ભરાયેલું છે જુઓ ને. હા પેલી બાજુ તો ખૂબ કપા બધા મરી ગયા છે. પેલી બાજુવાળા પેલી બાજુવાળા ખાસા બધા મરી ગયા. એ આ કૂવો આખો ભરાઈ ગયો છે, થોડોક જ નીચે અડધો છે. જમીન લેવલ તો આવી ગયો છે. જો જમીન લેવલ છે પાણી. આ એક ફરમું ઉપર ભરેલું છે, એટલે આટલે જમીન લેવલ પાણી ભરાયેલું છે કૂવામાં. જોવા પછી ઉનાળામાં આખો સુકાઈ જાય. પાછું ઉનાળામાં પાણી નહીં રહેતું, ઉનાળામાં પછી આખો સુકાઈ જાય. કશું પાણીની અંદર રહે, એકદમ ખાલી થઈ જાય. ચોમાસું ઉપર આવી જાય. આ સાલ પણ વરસાદ એટલો બધો પડ્યો, હેડપંપેથી હોય એના પાઇપમાંથી બહાર નીકળે, પાણી બહાર નીકળે છે. આપણે એ પાણી છે. આ હુરણ છે જો, આ પીરા પડવા બધી જ આવ્યા. આખું હુરણો પેલી બાજુ બધા દેખાય છે ને, પીરા દેખાય, એ હુરણો જ છે બધા.
એ અમને હવા હોતી છે. પછી ઉનાળામાં એનો ગોઠ ખોદવાની છે, અમને નહીં ખોદવાની. આ હવે આ વરાપ થવા બાજુ જશે એટલે કાલે લાકડાથી ખેડાવા કરું છું. આપણે બળદિયા છે, બે હીરિયા છે એટલે લાકડાથી ખેડ નાખીએ. કાલથી ખેડવાનું ચાલુ કરવાનું છે. પેલી બાજુ થોડું થોડું લીલું પડે એવું છે. એ બાજુ પાણી ભરાયેલું હતું ને તે, પણ આ બાજુ હુકાવા બાજુ છે એટલે વરાપ થઈ ગયો છે. એટલે કાલે આ લાકડું જોડાઈ દેવાનું છે. જે ખેડાય તે ખેડ નાખે એમ.